છીએ તો પહેલો ક્વેશ્ચન છે, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં છે ડી જે રજ તેને ઓળખવામાં આવે છે. ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનાનો અનુભવ થાય છે? તો તેમાં 4 આવશે. માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાસા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો એમાં આવશે 2. પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો એ 130 થી વધુ હોય છે. મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો બી સંપાદિત હોય છે. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે? એ મનોવલણ. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને શું સમજવું? તો ઉદ્દીપકનું સામાન્યકરણ. થોર્નોડાઇક બિલાડી પરના પ્રયોગ કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું? તો એમાં આવશે સી 24 ડી. માનવજાતને ભારતની અપ્રિમ ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો એમાં બી રડવું જે છે એ આવશે. હિમશેલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તેમાં ડી ચેતન અને અચેતન મન સાથે જોડાયેલ છે ખ્યાલ સાથે. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણ વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો તેમાં WHO દ્વારા કરવામાં આવે છે. સલાહ પ્રક્રિયાના સોપાનો કયા મનોવૈજ્ઞાનિક દર્શાવે છે? તો એમાં બ્રોમર અને શોર્ટસ્ટ્રોમે દર્શાવ્યા છે. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો એમાં બી ભાવાતીત. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? તો કે ગીસ્તામાં જોવા મળે છે. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો એ CFC નો ઉપયોગ થાય છે. 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચે મોઢામોઢની વાતચીત એટલે શું? તો સી મુલાકાત. જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તે વિજ્ઞાપનને શું કહેવામાં આવે છે? તે એ માધ્યમ. મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? ડી માર્ટિન સેલિગમે. બિનશાબ્દિક સંકેતોને પારખવા કોણ વધુ કુશળ જોવા મળે છે? તો એમાં એ સ્ત્રી જોવા મળે છે. તો આજે એટલો જ.